હેલો ફ્રેન્ડ્સ, ક્યારેક ક્યારેક આપણે કંઈક નવું પણ ટ્રાય કરવું જોઈએ. તો આ ઘરની વસ્તુમાંથી જ બને છે અને ખાધા પછી બધાનું ફેવરેટ બની જશે એવો જબરજસ્ત સ્વાદ છે. તો રેસીપીને લાસ્ટ સુધી જોજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તો આજની આ રેસીપી બનાવવા માટે મેં નાની સાઇઝના 3 બટેકા લીધા છે. તો બટેકા કાચા જ છે તો આપણે એને ખમણી લેવાના છે. તો આ રીતની મોટી ખમણી વડે આપણે તેને ખમણીશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ રીતે આપણે 3 બટેકાને ખમણી લઈશું અને એનો છીણ રેડી કરી લઈશું. બટેકાને ખમણી એનો છીણ આપણે આ રીતે બાઉલમાં લઈ લઈશું અને હવે એને 3 થી 4 વાર આપણે સાફ પાણીથી ધોઈ લઈશું. હવે ધોયા બાદ એને આ રીતે ગરણીમાં લઈ આપણે એનું બધું જ પાણી નિતારી લેવાનું છે. તો આ રીતે આને હાથ વડે થોડું પ્રેસ કરીશું, જેથી એમાં સહેજ પણ પાણી રહે નહીં. અને હવે એને આપણે બાઉલમાં લઈ લઈશું. તો મેં આનું બધું જ પાણી નિતારી લીધું છે અને છીણ એકદમ ખુલ્લો કોરો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે તેમાં 1 નંગ ડુંગળીને આ રીતે લાંબી સમારી એડ કરીશું. 1 ઇંચ આદુનો ટુકડો એડ કરીશું ખમણીને. હવે તેમાં 2 થી 3 નંગ લીલા તીખા મરચાં એડ કરીશું. તો તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરું અને થોડા લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું. હવે 1 ચમચી જીરું એડ કરીશું અને 5 ચમચી કાળા મરીનો પાવડર એડ કરી લઈશું. હવે આ બધી વસ્તુને હલાવી મિક્સ કરી લઈશું. હાલ આપણે આમાં મીઠું એડ કરીશું નહીં, કારણ કે શાકભાજી છે તો પાણી છૂટશે. તો આપણે મીઠું હાલ આમાં એડ કરવાનું નથી. મિક્સ કર્યા બાદ હવે એને સાઈડ પર કરી લઈશું અને મારે જે રોટલીનો લોટ બચેલો છે એમાંથી આજનો આપણે આ નાસ્તો બનાવવાના છીએ. તો જો લોટ બચેલો છે તો હું એમાંથી બનાવી રહી છું. તમારે બનાવવો હોય તો લોટ જે રોટલીનો આપણે રૂટિંગ માટે બાંધીએ છીએ એ રીતે એનો લોટ બાંધી લેવો અને એમાંથી પણ આ નાસ્તો તૈયાર કરી શકાય છે. તો આના હું 4 લુઆ કરીશ. તો પહેલાં 2 લુઆ કરી લઈશું અને એમાંથી બીજા 2 લુઆ તૈયાર કરી લઈશું. તો આ રીતે 4 લુઆ રેડી કરી એની 4 રોટલી વણી લઈશું. તો આ રીતે કોરો લોટ થોડો સ્પ્રેડ કરી એની રોટલી વણી લઈશું. તો રોટલી આપણે જે રૂટિંગમાં રોટલી વણીએ છીએ એવી જ રોટલી વણવાની છે, ન બહુ જાડી ન બહુ પાતળી. તો બસ એની આવી 4 રોટલીઓ રેડી કરી લઈશું. હવે આપણે જે બટેકાને ખમણીને રાખ્યા છે એમાં મીઠું એડ કરી લઈએ. તો અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. હવે આપણે જે 4 રોટલીઓ વણીને રાખી છે એમાંથી 1 રોટલી લઈ લઈશું અને એની ઉપર ટોમેટો કેચઅપ આ રીતે લગાવી લઈશું. અને ટોમેટો કેચઅપ લગાવ્યા બાદ હવે આપણે જે બટેકાનો મસાલો તૈયાર કરીને રાખ્યો છે તેને આ રીતે એના ઉપર પાથરી લઈશું. તો એને બધી બાજુથી સરખો પાથરી લઈશું અને હવે એના પર બીજી રોટલી આપણે આ રીતે મૂકી લઈશું અને એને હળવા હાથે આ રીતે થોડું પ્રેસ કરી લઈશું. હવે આ રોટલી ઉપર શેઝવાન સોસ લગાવીશું. તો તમે આની જગ્યાએ ધાણાની ચટણી હોય તો તે પણ વાપરી શકો છો અને ના હોય તો ટોમેટો કેચઅપ પણ વાપરી શકો છો. તો એને આખી રોટલી પર આ રીતે પાથરી લઈશું. હવે ફરીથી આપણે આના પર ખમણેલા બટેકાનું લેયર બનાવી લઈશું. તો આપણે જે પહેલું લેયર બનાવ્યું એ જ રીતે આના પર પણ લેયર બનાવી લેવાનું છે અને લેયરને બધી જ બાજુથી સરખું કરી લેવાનું છે. હવે આના પર આપણે ફરીથી બીજી રોટલી પાથરી લઈશું અને હવે તેને સરખી કર્યા બાદ હળવા હાથે પ્રેસ કરી લઈશું અને તેના ઉપર આપણે ફરીથી ટોમેટો કેચઅપનું લેયર બનાવી લઈશું. હવે આના ઉપર છીણેલા બટેકાનો માવો ફરીથી પાથરી લઈશું
અને પાથર્યા બાદ એને સરખું કરી તેના પર ચોથી રોટલી આ રીતે મૂકી દઈશું. હવે ચોથી રોટલીને પાથર્યા બાદ આપણે એની કિનારીઓને આ રીતે દબાવી લેવાની છે. તો આ રીતે બધી જ બાજુથી ફરતા આપણે એની કિનારીને દબાવી લઈશું અને એને પેક કરી લઈશું. અને હવે એને ઉપરથી હળવા હાથે થોડું પ્રેસ કરી લઈશું જેથી એક્સ્ટ્રા એર નીકળી જાય. હવે મેં અહીં ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂક્યું છે અને તેની પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. તો તેના ઉપર આપણે તૈયાર કરેલી આ લેયરવાળી રોટલીને મૂકી દઈશું અને હવે એને ઢોકળિયામાં મૂકી ઢાંકણ ઢાંકી 15 મિનિટ ફૂલ ગેસ પર થવા દઈશું. 15 મિનિટ પછી એ આપણી તૈયાર થયેલી રોટલીને નીચે ઉતારી લઈશું અને ઠંડી થવા દઈશું. થયા બાદ હવે એને જાળીમાંથી કાઢી લઈશું અને હવે એને આપણે કટ કરી લઈશું. તો એને છરી યા પીઝા કટર વડે આ રીતે વચ્ચેથી એક કટ મારીશું અને પછી આ રીતે એને 4 ભાગમાં કટ કરી લઈશું. પછી એ 4 ભાગને આપણે આ રીતે વચ્ચેથી કટ કરીશું એટલે ટોટલ આના 8 ભાગ આપણે રેડી કરી લઈશું. એક પીસ હું તમને બહાર કાઢીને પણ બતાવું. તો આ રીતે એના દરેક પીસને આપણે છૂટા પાડી લેવાના છે. તો આને તમે એમનેમ પણ ખાઈ શકો છો. એ આ રીતે પણ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે, પણ આપણે આને ફ્રાય કરવાના છીએ. તો એના માટે આપણે એક સ્લરી તૈયાર કરી લઈશું. તો મેં અહીં 4 ચમચી મેદો લીધો છે, એમાં 2 ચપટી જેટલું મીઠું એડ કરીશું અને એમાં પાણી એડ કરી તેની પાતળી સ્લરી રેડી કરી લઈશું. તો બસ એની આ રીતે આપણે પાતળી સ્લરી રેડી કરવાની છે. હવે આપણા તૈયાર કરેલા પીસને આપણે એમાં મૂકી દઈશું એટલે કે ડીપ કરી લેવાનો છે એને. અને હવે એક્સ્ટ્રા સ્લરી આપણે નિતારી લઈ એને ગરમ ગરમ તેલમાં મૂકી દઈશું. તો આ રીતે આપણે તેલ ગરમ થઈ જાય પછી એમાં આ પીસને મૂકવાના છે અને હું અહીં એને સેલો ફ્રાય કરી રહી છું એટલે 2 મોટા ચમચા જેટલું આપણે તેલ એમાં લીધું છે. અને હવે એક બાજુ એક થોડા ક્રિસ્પી થઈ જાય પછી આપણે એને પલટાવી લઈશું અને હવે એને બીજી સાઈડે પણ એકદમ ક્રિસ્પી થવા દઈશું અને પછી એને પલટાવીશું. તો આ રીતે આપણે એને બંને સાઈડેથી સરસ ક્રિસ્પી ફ્રાય કરવાના છે. તો એ પહેલાં કરતાં સરસ એવા ફૂલી પણ ગયા છે. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને આ રીતે બીજા પીસ પણ રેડી કરી લઈશું. તો આ આપણો વધેલી રોટલીના લોટનો નાસ્તો તૈયાર છે, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તો જ્યારે શાક રોટલી ખાવાની ઈચ્છા ના હોય અને આ રીતે લોટ બચી ગયો હોય તો એનો આવો નાસ્તો બનાવીને ખાઈ શકો છો. એક પીસ હું તમને તોડીને પણ બતાવું. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી લચ્છાદાર આપણો આ નાસ્તો રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.